ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રતિનિધિએ રેલવેની DRUCCની બેઠકમાં રેલવેને લગતા પ્રશ્નો રજૂ કર્યા. ભચાઉ સ્ટેશન ઉપર લાંબા અંતરની ટ્રેનોના સ્ટોપેજ માટે પણ રજૂઆત કરાઈ. નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા. ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના સમાચાર. અમદાવાદ મંડળની DRUCCની અમદાવાદ ખાતે યોજાયેલી બેઠકમાં ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિઓ દ્વારા કચ્છના રેલવે પ્રશ્નોની વિસ્તૃતમાં રજૂઆત કરવામાં આવી હતી. આ બેઠકમાં કચ્છના રેલવે સ્ટેશનના પુનઃ વિકાસના કામો પ્રગતિમાં હોવાની માહિતી રેલવેના અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી. તમામ મુદ્દાઓ ઉપર સકારાત્મક ચર્ચા DRM વેદ પ્રકાશના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં કચ્છના પ્રવાસન, ઉદ્યોગ, વેપાર અને યાંત્રિક સુવિધાઓને સ્પર્શતા મહત્વપૂર્ણ રેલવે મુદ્દાઓ પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. સિનિયર DCM તથા DRUCCના સેક્રેટરી અનુ ત્યાગી, ADRM ગઢવાલ, અનમંજુ મીના ઉપસ્થિત રહ્યા હતા અને તમામ મુદ્દાઓ પર વિસ્તૃત તથા સકારાત્મક ચર્ચા કરવામાં આવી હતી. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ તેજા કાનગડે જણાવ્યું હતું કે ઔદ્યોગિક હબ બનેલા કચ્છમાં રેલ કનેક્ટિવિટી મજબૂત બનશે તો કચ્છના વિકાસને નવી ગતિ મળશે. તેમણે કહ્યું હતું કે પોર્ટ આધારિત ઉદ્યોગો, મીઠા ઉદ્યોગ, મેન્યુફેક્ચરિંગ અને પ્રવાસન ક્ષેત્રને ધ્યાનમાં રાખીને રેલવે સુવિધાઓમાં વધારો અનિવાર્ય છે. કચ્છમાં આવતી જતી ટ્રેનોની સંખ્યા, સ્ટોપેજ અને આધુનિક માળખાકીય સુવિધાઓ વધારવાથી ઉદ્યોગોને ખર્ચમાં રાહત મળશે, પ્રવાસીઓની સંખ્યા વધશે અને સ્થાનિક યુવાનો માટે રોજગારની નવી તકો ઊભી થશે, જે સમગ્ર કચ્છના સર્વાંગી વિકાસ માટે મહત્વપૂર્ણ સાબિત થશે તેમ તેમણે ઉમેર્યું હતું. નમો ભારતને 2 રેક સાથે દોડાવવો. બેઠકમાં નમો રેપિડ ટ્રેનને આંબલી સ્ટેશન પર સ્ટોપેજ આપવા, વધારાના કોચ ઉમેરવા તથા રિટર્ન સેવા શરૂ કરવાની માંગ રજૂ કરવામાં આવી. ભચાઉ ખાતે ઔદ્યોગિક નમક તથા અન્ય ચીજવસ્તુઓ માટે આધુનિક ગુડ્સ શેડ સ્થાપવાની તેમજ ચિરે સ્ટેશન પર થર્ડ સાઇડિંગ વિકસાવવાની માંગ કરાઈ હતી, જેથી કચ્છના ખનિજ અને ઉદ્યોગ આધારિત માલના પરિવહનમાં નોંધપાત્ર વધારો થશે. ગોપાલપુરી રેલવે સ્ટેશનને તમામ આધારિત માળખાકીય સુવિધાઓથી સજ્જ કરવાની તેમજ ત્યાં ઈ-રિક્ષા, બેટરી કારની વ્યવસ્થા કરવાની માંગ કરાઈ હતી. ભુજથી મુંબઈ નવી વંદે ભારત સ્લીપર ટ્રેન શરૂ કરવાની માંગથી કચ્છને દેશના મુખ્ય મેટ્રો શહેર સાથે આધુનિક, ઝડપી અને આરામદાયક કનેક્ટિવિટી મળશે. ગાંધીધામ ભાગલપુર ટ્રેન નંબર 09451 ફરી શરૂ કરવાની મજબૂત માંગ ઉઠાવવામાં આવી, જે પૂર્વ ભારત સાથે કચ્છના વેપાર અને સામાજિક સંબંધોને ફરી મજબૂત બનાવશે. યાત્રિકોની સુવિધા માટે પારસનાથ સ્ટેશને હાવડા ગરબા એક્સપ્રેસને સ્ટોપેજ આપવાની માંગ રજૂ કરવામાં આવી હતી. તેમજ ભચાઉ રેલવે સ્ટેશને વિવિધ મહત્વપૂર્ણ ટ્રેનોના સ્ટોપેજ તેમજ જોધપુર એક્સપ્રેસ, સર્વોદય એક્સપ્રેસ, બેંગ્લોર અને ઇન્દોર એક્સપ્રેસને સ્ટોપેજ આપવા ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી. આ ટ્રેનો ભચાઉ ખાતે થોભતી ન હોવાથી પ્રવાસીઓને ભારે તકલીફ પડે છે. ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ તરફથી ચેમ્બર પ્રતિનિધિ રાકેશ કુમાર જૈન તેમજ ગુજરાત રિફાઇન સોલ્ટ મેન્યુફેક્ચરિંગ એસોસિએશનના પ્રમુખ બચુભાઈ આહિર દ્વારા ચેમ્બરના સક્રિય સભ્ય પારસમલ નહાટાના સહયોગથી પ્રશ્નો રજૂ કર્યા હતા. દર્શક મિત્રો, આજે તારીખ 17 જાન્યુઆરી 2026. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.